ભટવાડા પાસે પીપલોદ પોલીસનો દરોડો, ₹6.46 લાખનો વિદેશી દારૂ ઝડપાયો। પીપલોદ દાહોદ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ અંગત પીપલોદ પોલીસે ભટવાડા ગામ નજીક નેશનલ હાઈવે પરથી બાતમીના આધારે મોટી કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તેમજ લીમખેડા વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક મિટલ સાકરિયાની સૂચના મુજબ પ્રોહી અને જુગાર વિરોધી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। તે અનુસંધાને પીપલોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર N પરમાર પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગ અને વાહન ચેકિંગમાં હતા। દરમિયાન ASI સંજયભાઈ મોતીભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભટવાડા ગામે નાકાબંધી ગોઠવવામાં આવી હતી। નાકાબંધી દરમિયાન GJ09BN 7111 નંબરની સફેદ કલરની ક્રેટા કારને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલક અને તેની સાથેના એક શખ્સ ગાડી રોડથી સાઈડમાં મૂકી ફરાર થઈ ગયા હતા। પોલીસે કારની તપાસ કરતા ભારતીય બનાવટ વિદેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસે 816 બોટલ વિદેશી દારૂ કિંમત ₹3,46,280 તથા ક્રેટા કારની કિંમત ₹3 લાખ મળીને કુલ ₹6,46,280નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ।